મારા બોયફ્રેન્ડને લાગે છે કે આપણે બંને એકબીજા માટે યોગ્ય નથી કારણ કે હું તેના વંદાથી ભરેલા એપાર્ટમેન્ટમાં સૂવાની ના પાડું છું. વાત કંઈક આવી છે. મારા બોયફ્રેન્ડના મિત્રોના ગ્રુપમાં એક એવી છોકરી છે જેણે તે સર્કલના લગભગ દરેક છોકરા સાથે સંબંધ રાખ્યો છે, મારા બોયફ્રેન્ડ સહિત. હવે એ જ છોકરી તેના રૂમમેટને ડેટ કરી રહી છે, જેનો અર્થ છે કે તે લગભગ હંમેશા તેમના ઘરે જ હોય છે. હું તેને જજ નથી કરી રહી, પણ હું ચોક્કસપણે મારા બોયફ્રેન્ડને જજ કરું છું અને મારે આ બધી બાબતોનો ભાગ બનવાની બિલકુલ ઈચ્છા નથી. પણ આ તો સૌથી ખરાબ ભાગ નથી. મારા બોયફ્રેન્ડના ઘરે જર્મન વંદા છે. 1 વર્ષ પહેલાં તેના ગાદલામાં બેડ બગ્સ થયા હતા, તેથી તેણે તેના ગાદલા પર પ્લાસ્ટિકનું કવર ચઢાવેલું છે. હું એકલાઉ એકદમ સરસ જગ્યાએ રહું છું, તેથી સ્વાભાવિક છે કે હું ત્યાં ક્યારેય રોકાવું નથી. હવે તે ખરેખર ગુસ્સે છે. પ્લાસ્ટિકથી વીંટળાયેલા અને જીવજંતુઓવાળા પલંગ પર સૂવાની મારી ના પાડવાની વાતને તે હવે આપણા બંનેના અસંગત હોવાનું કારણ બનાવી રહ્યો છે. મને સાચે જ લાગે છે કે તેને સમજાતું જ નથી કે તેની રહેવાની પરિસ્થિતિ કેટલી વિચિત્ર અને ખરાબ છે.